તો હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ લેટ્સ સ્પીક ઇંગ્લિશ. અને આજના વિડીયોમાં આપણે જોઈએ કેન અને કેન નોટ. કેનનું ગુજરાતી થાય શકવું, એટલે કે હું શકું છું, કંઈક કરી શકું છું, મારી અંદર કંઈક કરવાની તાકાત છે, કંઈક કરવાની ક્ષમતા છે. તો એની અંદર આપણે બોલવું પડે. જેમ કે હું દોડી શકું છું, આઈ કેન રન. ચકલી ઉડી શકે છે, તો સ્પેરો કેન ફ્લાય. તો કેનનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે પણ તમારી અંદર ક્ષમતા હોય. પહેલા કેસની અંદર જુઓ તમે તો કે કેન એટલે શકવું અને કેન નોટ અથવા તો કાન્ટ, આની અંદર સ્પેસ નહીં આવે, કેનોટ બોલાય, એટલે કે ન શકવું. આ બંનેનો ઉપયોગ એક સાથે જોઈએ. ફર્સ્ટ કેસની અંદર અહીંયા જુઓ તો કેન અને કેનોટનો ઉપયોગ ક્ષમતા, તાકાત કાં તો એબિલિટી બતાવવા માટે થાય છે કે તમે એબલ છો કંઈક કરવા માટે, બરોબર. અહીંયા જુઓ આઈ કેન રન, હું દોડી શકું છું, તમે દોડી શકો છો, બધા જ દોડી શકે છે, બરોબર. અહીંયા જુઓ બીજું સ્પેરો અને ફ્લાય. ઓકે, ચકલી ઉડી શકે છે, ઉડી શકે છે ખરી? તો કે હા, અને શકે છે એટલે કે કેન. સ્પેરો કેન ફ્લાય. થર્ડની અંદર જુઓ એલિફન્ટ વોક, એટલે કે હાથી ચાલી શકે છે કે નથી ચાલી શકતો? ચાલી શકે છે, બરોબર. તો એલિફન્ટ કેન વોક. ફોર્થની અંદર જુઓ આઈ કેન સ્પીક ઇંગ્લિશ, હું ઇંગ્લિશ. ઓકે, તમે બોલી શકો છો. જો બોલી શકો છો તો તમે મૂકી શકો કે આઈ કેન સ્પીક ઇંગ્લિશ. પણ જો નથી બોલી શકતા તો આઈ કેન નોટ, આઈ કેન નોટ. અહીંયા જુઓ કેન મૂકો કાં તો કેન નોટ મૂકો. આઈ કેન નોટ સ્પીક ઇંગ્લિશ. બીજું જુઓ આઈ કેન ડ્રાઈવ અ કાર, હું કાર ચલાવી શકું છું. તો કેન મૂકવાનું, અને જો ચલાવી શકતા ન હોય તો કેન નોટ મૂકવાનું. જેમ કે હું ચલાવી શકું છું, તો કેન ડ્રાઈવ અ કાર. તો વિદ્યાર્થી મિત્રો, કેન અને કેન નોટ નો ઉપયોગ ફર્સ્ટ કેસની અંદર કે જ્યાં ક્ષમતા, તાકાત કાં તો એબિલિટીની વાત થતી હોય, જેટલા પણ કેસ હોય, જો તમે શક્તિમાન છો એ કરવા માટે, તો તમે બોલી શકો આઈ કેન ડુ સમથિંગ, હું કંઈ પણ કરી શકું છું. સેકન્ડ કેસની અંદર જુઓ એટલે કે રજા માટે, પરવાનગી માટે અને પરમિશન માટે, ત્રણે એક જ થયું. એના માટે તમે ઉપયોગ કરી શકો. જેમ કે તમે ક્લાસની અંદર એન્ટર થવા માંગતા હોય તો ટીચરને તમે કહો છો મે આઈ કમ યુ, તો મેની જગ્યાએ પણ તમે કેનનો ઉપયોગ કરી શકો. કેન આઈ કમ ઇન? અહીંયા જુઓ તમે તમારા મિત્રની જોડેથી પેન માગો છો, એની પરવાનગી લો છો, તો પણ બોલી શકો કે કેન આઈ ટેક યોર પેન, શું હું તમારી પેન લઈ શકું? બીજું જુઓ કેન આઈ કમ ઇન, શું હું અંદર આવી શકું? તમે ટીચરને સવાલ પ્રશ્ન પરમિશન માંગો ટીચરથી. ત્રીજું જુઓ તો કેન આઈ ટેક યોર પેન, એનું એ થઈ ગયું. અહીંયા જુઓ તમે ટીચરથી પરમિશન માંગતા હોય કે શું અમે ક્રિકેટ રમવા જઈ શકીએ, બરોબર. તો કે કેન વી ગો ટુ પ્લે ક્રિકેટ, શું અમે ક્રિકેટ રમવા જઈ શકીએ? આ શું કર્યું તમે બધા વાક્યોની અંદર? તો કે પરવાનગી માંગી, રજા માંગી, એટલે કે પરમિશનની વાત થાય છે. તો ફર્સ્ટ કેસ કે જેની અંદર ક્ષમતા એટલે કે એબિલિટી, અને સેકન્ડ કેસ કે જેની અંદર પરવાનગી એટલે કે પરમિશનની વાત થતી હોય, તો તમે કેન થી પરમિશન માંગી શકો. હવે જોઈએ થર્ડ અને ફોર્થની અંદર કેવી રીતે કેનનો ઉપયોગ કરવો. તો આ થર્ડ કેસ કે જેની અંદર તમારે પ્રોબેબિલિટી બતાવવાની હોય, એટલે કે કંઈક સંભાવના બતાવે, ત્યાં પણ કેનનો ઉપયોગ કરી શકો. અને ફોર્થ કેસ કે જ્યાં તમે મદદ એટલે કે હેલ્પ અને દરખાસ્ત એટલે કે ઓફર મૂકતા હોય, ત્યાં પણ તમે ઉપયોગ કરી શકો કેનનો. કેવી રીતે? એક્ઝામ્પલથી જોઈએ. અહીંયા જુઓ સંભાવના એટલે પ્રોબેબિલિટી, કદાચની વાત છે, બરોબર. શાની વાત છે? કદાચ, બરોબર. તો જુઓ અહીંયા ઇટ કેન રેન ટુડે, એટલે કે વાદળછાયું વાતાવરણ છે, તો તમે શું કહો? કદાચ વરસાદ પડી શકે. અહીંયા શું બતાવે છે?
સંભાવના બતાવે છે અને સંભાવના હોય ત્યારે પણ આપણે શાનો ઉપયોગ કરવાનો તો કે કેન નો એટલે કે ઇટ કેન રેન ટુડે એટલે કે આજે વરસાદ પડી શકે છે સેકન્ડની અંદર જુઓ તો કે કોઈ ગયું છે બહાર ઘરની બહાર કોઈ માર્કેટમાં ગયું છે બરોબર તો આપણે એમ કહીએ છીએ કે તે કદાચ મોડો આવી શકે એટલે શું બતાવ્યું સંભાવના બતાવી તો એના માટે પણ આપણે કેન ઇટ કેન લેટ ટુડે તે આજે મોડો આવી શકે છે અહીંયા જુઓ એટલે કે વધારે ગરમીના કારણે જુઓ ઇટ કેન ફાયર તે સળગી શકે છે સંભાવના બતાવે છે શાના કારણે ડ્યુ ટુ એક્સેસિવ હીટ એટલે કે વધારે ગરમીના કારણે તે સળગી શકે છે તો આ 3 કેસ થઈ ગયા સંભાવનાના કે જેની અંદર કદાચની વાત થાય તો તમે કેનનો ઉપયોગ કરી શકો અને ફોર્થ કેસ કે જે મદદ માટે કાં તો દરખાસ્ત માટે ઉપયોગ થાય છે અહીંયા જુઓ કેન આઈ હેલ્પ યુ કેન આઈ હેલ્પ યુ શું હું તમારી મદદ કરી શકું આ શું કર્યું તમે એને હેલ્પ કરવા માટેની દરખાસ્ત મૂકી શું કર્યું હેલ્પ કરવા માટેની ઓફર કરી કે શું હું તમારી મદદ કરી શકું કેન આઈ હેલ્પ યુ સેકન્ડની અંદર જુઓ તો કે કેન યુ હેલ્પ મી શું તમે મને મદદ કરશો શું તમે મારી મદદ કરી શકો છો શું કર્યું તમે મદદ માંગી છે ખબર પડી ગઈ દરખાસ્ત શું છે અને મદદ શું છે થર્ડની અંદર જુઓ કેન વી મીટ ટુમોરો શું આપણે આવતીકાલે મળી શકીએ કોઈ જગ્યાએ મીટિંગ છે મીટિંગમાં તમે શું કરો છો કે દરખાસ્ત મૂકો છો ઓફર મૂકો છો બરોબર મિત્રોની સામે પણ તમે ઓફર મૂકો છો કે આવતીકાલે આપણે ફરવા જઈએ કેન વી ગો ટુ પિકનિક ટુમોરો શું આપણે આવતીકાલે ફરવા જઈએ એટલે કે પિકનિક પર જઈએ વિદ્યાર્થી મિત્રો 4 કેસ ક્લિયર થઈ ગયા ફર્સ્ટની અંદર એબિલિટી બરોબર સેકન્ડની અંદર તો કે પ્રોબેબિલિટી થર્ડની અંદર તો કે હેલ્પ કાં તો ઓફર માટે પણ તમે કેનનો ઉપયોગ કરી શકો અને વિદ્યાર્થી મિત્રો જો ગમે છે વિડીયો લાઈક અને શેર કરો